સુરત શહેર પોલીસને વર્ષ 2024માં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બનાવટી માર્કશીટ અને સર્ટિફિકેટના કૌભાંડમાં મોટી સફળતા મળી છે. સુરત શહેર પોલીસને વર્ષ 2024માં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બનાવટી માર્કશીટ અને સર્ટિફિકેટના કૌભાંડમાં મોટી સફળતા મળી છે. લાંબા સમયથી ફરાર રહેલા બે મુખ્ય આરોપીઓ બોની વિનોદભાઈ તાડા અને વૈભવ અશ્વિનભાઈ તાડાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ વિવિધ યુનિવર્સિટીઓ શિક્ષણ બોર્ડના બોગસ દસ્તાવેજો બનાવીને વિદ્યાર્થીઓ પાસેથી આર્થિક લાભ મેળવી રહ્યા હતા. આ ગુનામાં નાસ્તા પડતા આરોપીઓ બોની તાડા અને વૈભવ તાડાને વરાછા રોડ પર પોતા માર્કેટ પાસેથી ધરપકડ કરવામાં આવી. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 22 સપ્ટેમ્બર 2025ના સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપી બોની તાડા સરથાણાના વેસ્ટર્ન પ્લાઝામાં આરબ એજ્યુકેશનના નામથી વિઝા સર્વિસનો વ્યવસાય ચલાવતો હતો. તે તેના સહ આરોપી વૈભવ તાડા સાથે મળીને ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાનો રેકેટ ચલાવતો હતો અને આ માર્કશીટ સાક્ષી ફેનેલ વિરડિયા મારફતે વેચતો હતો. આ ગુનામાં કુલ 6 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ગત તારીખ 28/3/2024ના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં એક અલગ યુનિવર્સિટીની નકલી માર્કશીટ બનાવવાનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેની તપાસ મહેરબાન સીપી સાહેબના હુકમથી તારીખ 4/5/24ના રોજ આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરવામાં આવેલી. ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરવામાં આવ્યા બાદ બે આરોપી જે વોન્ટેડ હતા છેલ્લા 1.5 વર્ષથી, એ બોની વિનોદભાઈ તાળા અને એક વૈભવ અશ્વિનભાઈ તાળા, બે આરોપીઓ મૂળ જામકંડોળાના રહેવાસી છે, અહીંયા સરથાણામાં રહે છે. એ બંનેને અટક કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી સોમવાર સુધીના 15 સુધીના રિમાન્ડ મળેલ છે. આ બંને આરોપીઓ એમાં ભેગા મળી અને અગાઉ વિઝા સર્વિસ કન્સલ્ટન્સીનું કામ કરતા હતા અને એ પછી એ લોકો આ જે તે વખતનો કોન્ટેક્ટ થતા એમને નકલી માર્કશીટ બનાવવાનું નક્કી કર્યું છે અને એ રીતે આ માર્કશીટ બનાવી અને અલગ પૈસામાં વેચતા હતા. જે મૂળ આરોપી છે એને પકડવાનું બાકી છે. એની તપાસ દિલ્હી, મુંબઈ તપાસ ચાલી રહી છે. આ અલગ યુનિવર્સિટીનો જે સ્ટુડન્ટો મળી આવે, જે યુનિવર્સિટી માગે એની એજન્ટો મારફતે માર્કશીટ બનાવતા હતા અને પૈસા સારા મળવા માંડે એટલે એમને આ ધંધો ચાલુ કરી દીધેલો છે અને આ જે મેઇન એજન્ટ છે જે બનાવે છે એને પકડવાની તજવીજ ચાલુ છે. યુનિવર્સિટીમાં ઉપયોગ કરતા હતા મેક્સિમમ. ના, આમાં યુનિવર્સિટીનો કોઈ રોલ નથી, પણ કૌભાંડ જે રીતે બહાર આવેલું છે કે નકલી માર્કશીટ હાથમાં આવતા પોલીસને બાતમી આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને અલગ યુનિવર્સિટીમાં ઉપયોગ કરવાનો પ્રયત્ન કરતા.